સાવરકુંડલાના ઓળિયા ગામે પોષણ માહ નિમિત્તે પ્રભાત ફેરી અને સાયકલ રેલી દ્વારા પોષણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો। આજરોજ પોષણ માહ રાષ્ટ્રીય પોષણ મહિનાની ઉજવણીના ભાગરૂપે પ્રભાત ફેરી અને સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કિશોરીઓ, ગર્ભવતી મહિલાઓ, ધાત્રી માતાઓ અને નાના બાળકો દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો। આ સાથે પોષણ જાગૃતિ માટે વિશેષ રૂપે સુપરવાઇઝર, એનએનએમ સ્ટાફ, પીએચસી અને ડીઆઈએસએમયુના સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોષણની મહત્તા, માતાની અને બાળકની તંદુરસ્તી તેમજ સંતુલિત આહાર અંગે જાગૃતિ લાવવાનો હતો। આ અવસરે મંગળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અન્નપ્રાશન, છેવટે 6 મહિના પછી બાળકોને પહેલીવાર ઘન આહાર આપવાની વિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ વિધિ દ્વારા માતા પિતાને તેમના બાળકને 6 મહિના પછી પોષક ખોરાક આપવા માટે પ્રેરણા મળી રહે અને તેનાથી બાળકીના સર્વાંગી વિકાસમાં સહાય થાય છે। પ્રીસ્કૂલ શિક્ષણની પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી હતી, જેમાં નાના બાળકોને મનોરંજક અને શિક્ષણપ્રદ વાતાવરણમાં કૌશલ્ય વિકસાવવાની તક આપવામાં આવી હતી। આ પ્રવૃત્તિઓના માધ્યમથી બાળકીના મગજના વિકાસ અને સામાજિક ગુણવત્તાના ઉદ્ભવમાં મદદ મળે છે। આ પોષણ માહ અંતર્ગત યોજાયેલા આ પ્રોગ્રામ દ્વારા સમુદાયમાં પોષણ જાગૃતિ અને સકારાત્મક આરોગ્યલક્ષી બદલાવ લાવવાનો ઉદ્દેશ્ય પૂર્ણ થયો।